વહેતી કીમ નદીમાં આવેલા પૂરે 1994માં 30 વર્ષ પહેલા આવેલા ઘોડાપુરની યાદ તાજી કરી હતી। ફરી એકવાર કીમ નદીના પૂરે આજુબાજુના ગામોમાં વ્યાપક પ્રમાણમાં તારાજી ફેલાવી છે। ખેતીની સાથે સાથે રોડ રસ્તાને પણ મોટું નુકસાન થવા પામ્યું છે। ઘણી જગ્યાએ તો આખા રોડને પૂરના ધસમસતા પાણીએ ઉખેડી નાખ્યા છે। માંગરોળ તાલુકામાંથી વહેતી કીમ નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે મંગળવારે સવારે નદીના તટ વિસ્તારમાં સિમોદરા આસરમાં લીમડા ગામે જોવા મળી હતી। બપોર બાદ પાણી ઉતરતા તેની અસર વેલાશા ગામથી ઓલપાડ તાલુકા તરફ જોવા મળી હતી, જેના પગલે માંગરોળ સિયાલજ ગામ બેટમાં પરિવર્તન થયું હોય એમ 24 કલાકથી સંપર્ક વિહોણું બન્યું છે। જ્યારે કીમ કોસંબા રોડ ઉપર કુંવારદા ગામની 6 થી વધુ સોસાયટીઓ પણ 24 કલાકથી પાણીમાં છે। આ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં 16 ઇંચ પડેલા અતિ ભારે વરસાદની તેમજ માંગરોળ વિસ્તારમાં 3 ઇંચ વરસાદના કારણે કીમ નદીને જોડતા ખાડી વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે પૂરની અસર જોવા મળી હતી। સાંજના 6 વાગ્યા સુમારે પાણીનું સ્તર વધતા પૂરના પાણી કોસંબા માંગરોળ સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા હતા। નીચાણવાળા વિસ્તારોમાંથી 200 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી। પાણીની અસર હથોડા તેમજ હાઈવેને ક્રોસ કરીને મોટી નારોલી, મોટા બોરસરા, પાંસરા ગામમાં પણ પાણી ઘૂસ્યા હતા। 40 થી વધુ ઘરોમાં પૂરના પાણી ઘૂસ્યા હતા। આમ કીમ કોસંબા રોડ ઉપર કુંવારદા ગામની સીમમાં વિશ્વાસ, રણછોડ નગર, નંદની સોસાયટી અન્ય 2 સોસાયટીમાં પૂરના પાણી ઘૂસી જતા અનેક ઘરો પ્રભાવિત થયા હતા। તેમાં રહેતા લોકોને ગ્રામ પંચાયત દ્વારા સલામત સ્થળે ખસેડી તેમની વ્યવસ્થા કરી હતી। સિયાલજ ગામના ખેડૂત આગેવાન અંદાજ શેખ જણાવ્યા મુજબ આ 2 પ્રોજેક્ટ જમીનના લેવલ કરતા 20 થી 25 ફૂટ ઊંચા હોય અને કૃત્રિમ ડેમ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને જેને કારણે પાણીનો પ્રવાહ અવરોધાય છે, જેથી સિયાલજ ગામ પ્રભાવિત બને છે અને તે બાબતે યોગ્ય પગલાં ભરવા જિલ્લા કલેક્ટરને 6 મહિના પહેલા આવેદન આપવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવતા 1 મહિનામાં બીજી વખત સિયાલજ ગામ બેટમાં પરિવર્તન પામ્યું છે। આમ પૂરના કારણે ગામ ઉપરાંત આ ગામમાં આવેલી ખેતીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે અને એક્સપ્રેસ હાઈવે ફ્રેડ કોરિડોર કારણે કીમ નદીનું પાણી બ્લોક થઈ રહ્યું છે। કીમ નદીના તટ વિસ્તારમાં વસેલા આશરમાં લીંબાળા, શેઠી, પાણેથા, સિમોદરા, હથોડા તેમજ પ્રભાવિત એવા લુવારા જેવા ગામોમાં વ્યાપક પ્રમાણમાં વિનાશ વેર્યો છે। ઘરોમાં પાણી ઘૂસ્યા છે, તેમની ઘરવખરીને તો નુકસાન થયું છે। આ વિસ્તારમાં મોટા પાયે શાકભાજી, ફૂલ, કેળા તેમજ શેરડીના પાકો લેવામાં આવે છે। પૂરના કારણે શાકભાજીના ફૂલ અને કેળાના પાકોને નુકસાન પહોંચ્યું છે। શાકભાજીના માંડવા ધરાશાય થયા છે, કેળના ઝાડ નષ્ટ પામ્યા છે। આમ વેલાછા ખાતે કીમ નદીના કિનારે ખેડૂતોના શાકભાજીના માંડવા સતત બીજી વાર ધરાશાય થયા છે। આ વખતે પ્રવાહનું જોર વધુ હોય એમ વેલાશા શેઠી વચ્ચે 20 ફૂટ જેટલો રોડ આખો ઉખડી ગયો છે, જેને કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત બન્યો છે। વેલછા ગામમાં કીમ નદીના કિનારા વિસ્તારમાં શાકભાજીની ખેતી કરતા તેમજ કેળની ખેતી કરતા ખેડૂતોની સંખ્યા વધુ છે। 40 દિવસમાં બીજી વખત આવેલા પૂરને કારણે અમારા શાકભાજીના માંડવા પાણી ભરવાને કારણે નષ્ટ થયા છે। વરાછા બોમ્બે